એ પ્રકૃતિનું ઉપાદાન પોતાનું તે પ્રકારની પર્યાયને ઉત્પન્ન થવાનું છે તેમ ઉપજે છે. આમાં મોટો પહેલું કરતા ઠરાવી ક્રમબદ્ધ ઠરાવીને આ વાત કરે છે. ક્રમબદ્ધ ઠરાવીને આ વાત કરે છે ને. ક્રમબદ્ધમાં શું આવ્યું? પોતે પોતાનો સ્વભાવ ભૂલ્યો ત્યારે ક્રમમાં વિકાર આવ્યો અને એ વિકારનું નિમિત્ત અને પ્રકૃતિના કારણ પ્રકૃતિને તે પ્રકારે પરણવાનું ઉપાદાન તે કર્મબદ્ધમાં તે કર્મની પર્યાયમાં તે જ પ્રકારે પરણવાનું ઉપાદાન તે રીતે પરણ્યું. જીવના વિકાર પરિણામ છે માટે અહીં કર્મ પરિણમ્યું એમ નહીં. કર્મ પ્રકૃતિ છે માટે અહીં જીવના વિકાર પરિણામ થયા એમ